નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે અમે હિતેશભાઈ સાહેબ તથા સંજયભાઈ સાહેબના ગાડીના પાયલોટ અશોકભાઈ અમે ખેડૂતોને માહિતી માટેનું એક આયોજન કરી રહ્યા છે નજુવડું સીડ્સ તરફથી। અને એમાંય કપાસની સિઝન હવે ચાલુ થવા જઈ રહી છે, તો ખેડૂત મિત્રોને હવે કપાસ માટે કયું બિયારણ કરવું એના માટેની માહિતી માટે અમે હવે ગામડે ખેડૂતોને જઈને સમજાવી રહ્યા છીએ। તો એમાંય તે આ વર્ષે લગભગ 2-3 વર્ષથી જે એનું બિયારણની ખેડૂતોમાં ખૂબ જ માંગ હતી અને એ સમજાવવા માટે એ બિયારણ વિશેની માહિતી આપવા માટે અમે જઈ રહ્યા છીએ। ત્યારે જે આ કપાસની જે રાજા વેરાયટી છે એની શું ખાસિયત છે અને એ બિયારણ કેવું છે એના વિશેની વાત કરવાની છે। આમ જોવા જઈએ તો કે નજુવડું સીડ છે 50 વર્ષ આ વર્ષે લગભગ 50 વર્ષ પૂરા કર્યા અને 51 વર્ષમાં પ્રવેશ કર્યો છે। અને એ નિમિત્તે રાજા બિયારણ વિશે વાત કરું તો રાજા એટલે કે કપાસનો રાજા કહી શકાય। એને જે નામ આપ્યું છે રાજા, ટૂંકમાં જે 2200 ઉપર જે વેરાયટી છે કપાસની એમાં રાજા એટલે રાજા જ છે, બાકી બધી એની આગળ કાચી પડે એવી આ વેરાયટી છે। ટૂંકમાં અહીંયા જે ચિત્રમાં જોઈ શકાય છે કે રાજાનું ચિહ્ન દોર્યું છે, કે ઝીંડવામાં પણ જે મુગટ દોરેલો છે એટલે કપાસનો રાજા એટલે કે આ રાજા બિયારણ। તો આ બિયારણની ખાસિયતો વિશે વાત કરું તો કે એની ફળાવ ડાળીઓ છે, હારબંધ ઝીંડવા બેસે છે, બે હાર વચ્ચે એકદમ ઓછું અંતર છે અને થડથી ટોચ સુધી એક જ સરખા ઝીંડવા બેસે છે। બીજું સૌથી મોટી ખાસિયત એટલે કે ઝીંડવામાં ઉત્તમ ફાટ છે, એટલે કે વીણવામાં સૌથી સરળ છે। જો મજૂરોની પ્રથમ પસંદગી બની હોય તો એ રાજા છે। એક તો મોટું ઝીંડવું અને વીણવામાં સરળ અને ઊંડા મૂળ વાળું એટલે સુકારાનો પ્રશ્ન પણ ઓછો આવે છે। આ ઉપરાંત ઉત્તમ ફાટ હોવાથી મજૂરોની પણ પ્રથમ પસંદગી બની છે। જે ખેડૂત મિત્રો રાજાનું વાવેતર કર્યું હોય બીજા વર્ષે પસંદગી કરે છે કે ભાઈ અમને રાજા બિયારણ આપજો, રાજા બિયારણ આપજો, કારણ કે એની વીણવામાં ખૂબ સરળ છે અને ફાટ એની સારી છે। કપાસના રૂઈની ક્વોલિટી સારી હોય છે એટલે એનો બજાર ભાવ પણ સારો મળે છે। અને ઝીંડવા નીચેથી ટોચ સુધી એક જ સરખા બેઠેલા હોય છે, એટલે અમુક ઘણી બધી વેરાયટીઓમાં ઉપર ટોચ નાનું જ ઝીંડવાની સાઈઝ નાની થતી જાય છે, પણ આમાં ઝીંડવાની સાઈઝ પણ નાની થતી નથી। આ ઉપરાંત ફળાવ ડાળીઓ હોવાના કારણે અને અસંખ્ય ડાળીઓ ફૂટે છે, એટલે કે રાજાની ઉત્પાદનની કેપેસિટી બધા કરતા સારામાં સારી હોવાથી ખેડૂત મિત્રો રાજાની પસંદગી કરે છે। તો આપણે હિતેશભાઈને પૂછીએ કે સાહેબ આ રાજા વિશે અન્ય કોઈ ખાસિયતો હોય તો અમારા ખેડૂત મિત્રોને જણાવો। રાજામાં તો બધી ખાસિયત ટૂંકમાં ખેડૂતને જોઈએ તો ખીલા મૂળની વેરાયટી છે, ઉગડો છોડ છે અને થડથી ટોચ સુધી એક સરખું મોટું ઝીંડું લાગશે। બીજું જે આપણે ફળાવ ડાળીઓ આવે એ લાંબી અને ટૂંકી ગળી આવે છે અને વધુ પ્રમાણમાં ફળ ડાળો એટલે નંબર ઓફ ઝીંડવા બેવાની સંખ્યા ઓટોમેટિક વધી જાય છે। બીજું મારે ખેડૂત મિત્રોને એટલી વિનંતી કરવાની કે છેલ્લા 2 વર્ષથી મેં ખેડૂતને રાજા બિયારણ આપી નથી કે આ વર્ષે તમને મળી રહે એટલે તમારા નજીકના કોઈ પણ એગ્રોએ તમે સંપર્ક કરી તમારે જે જેટલા પેકેજ જોતો એટલા તમે લખાવી લો। બીજું કે અમારી ગાડી દરેક ગામમાં ગુજરાતમાં અત્યારે ફરી રહી છે। જે કે કોઈ પણ ખેડૂતને બિયારણ નોંધાવવું હોય, બુકિંગ કરાવવું હોય તે અમારો પણ સંપર્ક કરો, ડીલરનો પણ સંપર્ક કરી શકો છો। એટલે મારે ખેડૂતને નમ્ર વિનંતી કરવાની। બાકી ધુડાભાઈ જે કીધું કે સારી વેરાયટી છે, દરેક જમીનમાં અનુકૂળ જાય। સાહેબે જે માહિતી આપી કે ભાઈ ઘણા બધા ખેડૂત મિત્રો આના આગળના વર્ષે મળ્યું નતું, ઘણા કે અમારે જોઈએ પણ કે તમે ટાઈમે આપતા નથી એવું અમારી ઉપર પણ આરોપ લાગતો હોય છે। પણ આ બિયારણ એક એવી વસ્તુ છે કે રાતોરાત તૈયાર થતું નથી, એના માટે 1 વર્ષ અગાઉ પ્રોડક્શન માટેનો પ્લાન કરવો પડે છે, કંપનીએ જોખમ પણ લેવું પડે છે। ખેડૂતો કેટલું વાવશે એનું કઈ નક્કી નથી હોતું, એટલે 1 વર્ષ અગાઉ કંપની પ્લાન કરી અને ડિમાન્ડ મુજબ બિયારણ બનાવતી હોય છે। એટલે તમારે જો રાજા બિયારણનું વાવેતર કરવું હોય તો એવું નહીં કે વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ પાસે બુકિંગ કરાવો, તમારા નજીકના સારા ડીલર કે સારા ડિસ્ટ્રીબ્યુટર પાસેથી તમને ગમે તે ડીલર કે ડિસ્ટ્રીબ્યુટર પાસે તમે બુકિંગ કરાવી અને માલ આવે એટલે ત્યારે તમે તરત જ લઈ લો તો તમને સરળતાથી મળી જશે। આ ઉપરાંત આ વર્ષે કપાસના બિયારણના ભાવ થોડાક વધ્યા છે, એટલે કે બિયારણની પણ થોડી તંગી સર્જાય છે, એટલે જે ખેડૂત મિત્રો વહેલા લઈ લે છે એને ફાયદો થાય